ગુજરાત કોંગ્રેસના મહામંત્રી રાજેશ સોનીની મોડી રાત્રે ધરપકડ કરવામાં આવી છે। સમાચાર આપને જણાવી દઈએ, કોંગ્રેસના મહામંત્રીની ધરપકડ મુદ્દે રાજકારણ પણ ક્યાંક ગરમાયું હોય તેવી સ્થિતિ થઈ છે। ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવેએ પ્રતિક્રિયા આપી છે। તેમનું કહેવું છે કે કોંગ્રેસના નેતાની પોસ્ટ સેનાનું મનોબળ તોડનારી પોસ્ટ હતી, જ્યારે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ પણ બગડ્યા છે। તેમનું કહેવું છે કે સેનાની તરફેણ કરવી ગુનો હોય તો અમને બધાને જેલમાં નાખો। શૌર્યનું શ્રેય સેનાને મળવો જોઈએ। ઓપરેશન સિંદૂરનો રાજકીય લાભ ન લેવો જોઈએ। આ ઉપરાંત સાયબર ક્રાઇમના એસપી ધર્મેન્દ્ર શર્માનું કહેવું છે કે ફેસબુક પર સેનાને લઈને વાંધાજનક પોસ્ટ પણ હતી, જો કે સીઆઈડી સાયબર ક્રાઇમમાં ગુનો નોંધવામાં આવ્યો છે। અને કોંગ્રેસના મહામંત્રી કક્ષાના નેતા જ્યારે આવી પોસ્ટ મૂકતા હોય તે પણ યોગ્ય નથી। પોલીસ દ્વારા જે પગલું લેવામાં આવ્યું છે એ પગલું પણ યોગ્ય છે અને જે પ્રમાણે કોંગ્રેસ દ્વારા એનો બચાવ કરી રાખવામાં આવ્યો છે, તો મને એવું લાગે છે કે કોંગ્રેસ આવી વખતે પણ બચાવ કરે। જે લોકો સેનાના મનોબળ તોડવાની પોસ્ટ મૂકતા હોય એનો બચાવ કરે। આવી તો શું કોંગ્રેસના નેતાઓની મજબૂરી છે કે આવા નેતાઓનો બચાવ કરવામાં આવે કે જેને સેનાનું મનોબળ તોડતી પોસ્ટ એ વાયરલ કરી છે। પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે, જે એક્શન લેવામાં આવ્યું છે એ કાયદાનું કામ કરશે। હજી આ રીતના એરેસ્ટ એ કોઈ સંજોગોમાં ચાલે નહીં। હું પોતે પણ કહું છું કે દેશના જાબાજ સૈનિકોને પૂરતું શ્રેય મળવું જોઈએ અને સરકારના નાણાંનો દુરુપયોગ કરીને, દેશની પ્રજાના નાણાંના દુરુપયોગ કરીને પબ્લિસિટીના સ્ટન્ટ પાછળ ભાજપની સરકારે સરકારની તિજોરીનો નાણાંનો દુરુપયોગ ન કરવો જોઈએ। કોઈ પણ સરકારમાં બેઠેલો નેતા હોય એને શ્રેય ના લેવું જોઈએ, પરંતુ ભારતની જાબાજ સેના અને સૈનિકોને નમન છે, એમને શ્રેય આપવું જોઈએ। ચાલો હું પણ આ બોલું છું, મને પણ એરેસ્ટ કરો। એક દેશનો નાગરિક, કોંગ્રેસનો કાર્યકર્તા આ જ ભાષામાં વાત કરશે અને ભાજપની સરકારને તાકાત હોય તો પૂરે અમને જેલમાં રાખો। જેલમાં ગઈકાલે સીઆઈડી ક્રાઇમના સ્ટેટ સાયબર સેલમાં એક ગુનો દાખલ થયેલ છે, જેમાં ઓપરેશન સિંદૂર સિંદૂરના લાગતી અને સેનાને લાગતી એટલે ખોટી ટિપ્પણી કરવામાં આવેલ છે। એક બાબતમાં એક ગુના દાખલ થયું છે, જેમાં રાજેશ સોની નામના માણસ જેમણે આ ટિપ્પણી કરી હતી ફેસબુક ઉપર, તેમની ધરપકડ કરવામાં આવી છે।